તું પરીક્ષામાં ફેલ થઈશ તેની સંભાવના કેટલી? તું પરીક્ષામાં પાસ થઈને 90% ઉપર માર્ક્સ લાવીશ તેની સંભાવના કેટલી? સિક્કો હોય, પાસો હોય, પાસાને એકવાર ઉછાળો, બે વાર ઉછાળો તો કુલ શક્ય પરિણામ કેટલા મળે? પ્રશિષ્ટ સંભાવના એટલે શું? સર, આવા અનેક પ્રશ્ન સંભાવનાના અમે સમજતા હતા કે સરળ છે, પણ ક્યાંક પ્રશિષ્ટ શબ્દ સાંભળીને તું કન્ફ્યુઝ થઈ જાય છે. જો તને આ વસ્તુ ખબર છે અને ખબર છે કે 14 માર્ક્સ બેઝિક મેથ્સ માંથી આમાંથી મળવાના છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માંથી 8 માર્ક્સ મળવાના છે, તો ભાઈ આ ચેપ્ટર ભૂલે ચૂકે ભૂલથી પણ સ્કીપ કરતો નહીં મારો ભાઈ. અને તારે 100 માંથી 100 માર્ક્સ આવે એની સંભાવના કેટલી? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી મને કહેજે. તો ભાઈ આજના સેશનનું નામ છે આપણું સંભાવના. ખૂબ સરસ રીતે આપણે આ ચેપ્ટરને સમજવાનું છે, બેઝિક થી લઈને કેટલાક મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે 2026 માટેની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તેની ચર્ચા મોહિત સર તારી સાથે કરવાના છે આજે. તો આની માટેની તમામ અપડેટ ફટાફટ તારે જોતી હોય તો પહેલા આપણી ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણા વોટ્સએપ ચેનલની જે આ લિંક છે એમાં તું જોડાઈ જા. અને એવી જ રીતે પીડબ્લ્યુ આપણી એપ્લિકેશન છે, પીડબ્લ્યુ લાઈવ પરથી આ ચેપ્ટરની ડીપીપી કે જેમાં પણ તને પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન મળી રહેશે અને આ લેક્ચરની ડીપીપી એટલે એ પ્રેક્ટિસ સેશન છે, બરાબર, જે તારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. અહીંયા આની ક્લાસ નોટ જોતી હોય તો એ આપણા વોટ્સએપ ગ્રુપમાં તને મળી રહેશે. તો સર, આજના સેશનમાં આપણે શું શું ટોપિક જોવાના છીએ? ચાલ, તો એની ચર્ચા પહેલા મોહિત સર તારી સાથે કરી રહે. તો ભાઈ આજે આપણે પ્રસ્તાવના જોઈશું, સંભાવનાના સૂત્રને છે એ જોઈ લેવાના છે, બરાબર છે, અને અગત્યના પીવાયક્યુ પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા પણ તારી સાથે આજે આપણે કરવી છે. તું રેડી છો મારો ભાઈ? તો ચાલો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના ધમાકેદાર સેશનની. પણ પહેલા સર અમને ગુણભાર આનો શું છે ને એ સમજાવી દો. તો ચાલો હું અહીંયા પહેલા ગુણભાર તમને સમજાવી દઉં, બરાબર. બોર્ડમાં બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે બોર્ડ માટેનો ગુણભાર. અરે વાહ, ગુણભાર તને દરેક લેક્ચરમાં એટલા માટે આપે છે કે જેથી કરીને તને આઈડિયા આવે કે આ ચેપ્ટરમાં કેટલી મજા લેવાની છે આપણે. ચાલો, તો પહેલા એમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ બંને વિદ્યાર્થીઓ માટે જો હું વાત કરતો હોઉં, સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ ના બધા બંને વિદ્યાર્થી મિત્રો માટે જો હું વાત કરતો હોઉં તો ચાલો બેઝિક મેથ્સ અને અહીંયા હું વાત કરી દઉં સ્ટાન્ડર્ડ મેથ્સ. ચાલો ભાઈ, ઓપ્શન સહિત કુલ ગુણ તને મળી જશે આ ચેપ્ટરમાંથી 8 અને ભાઈ ઓપ્શન સહિત કુલ ગુણ બેઝિક મેથ્સ માંથી મારો ભાઈ મળી જશે 14. ખાસ બેઝિક મેથ્સ માટે 4 માર્કના 2 દાખલા એટલે 8 માર્ક તો અહીંયાથી તને મળી જશે મારા ભાઈ. પછી 3 માર્કનો 1 દાખલો તો 8 ને 3 11 અને 1 માર્કના 3 ક્વેશ્ચન સેક્શન એ માં તો એના 3 તો મારો ભાઈ અહીંયા 14 માર્ક થઈ ગયા. તો કે હા સર. હવે અહીંયા આવી જા તારી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે થઈને ખાસ ચર્ચા. તો ભાઈ સર એક 3 માર્કનો 1 દાખલો, બરાબર, તો 3 માર્ક અહીંયા, 2 માર્કના 2 દાખલા તો 4 માર્ક અહીંયા અને 1 માર્કનો 1 માર્કરમાં એટલે મારા દોસ્ત 1 માર્ક તને અહીંયા મળી ગયો અને ટોટલ 8 માર્ક તારા ખીચામાં આપી જશે આ મસ્ત મજાનું ચેપ્ટર. તો આની થિયરી બહુ નાની છે, જો આપણે પ્રયોગો કરતા આવીશું તો એને પ્રાયોગિક સંભાવના કહીશું અને જો આપણે થિયરેટિકલ એની ગણતરી કરી રહ્યા છીએ તો એ સૈદ્ધાંતિક સંભાવના. તો અહીંયા હું પહેલા તમારી સાથે ચર્ચા કરું સંભાવના, બરાબર, સંભાવના, બરાબર. શેની ચર્ચા કરવાનું છું અહીંયા તમારી સાથે? તો કે સંભાવના, બરાબર. 2 પ્રકાર હોય, પ્રાયોગિક સંભાવના, પ્રાયોગિક સંભાવના, બરાબર, અને બીજી હોય સૈદ્ધાંતિક સંભાવના. કેવી સંભાવના? સૈદ્ધાંતિક સંભાવના. આપણા માટે અગત્યની અત્યારે કઈ છે? સૈદ્ધાંતિક. અચ્છા, પ્રાયોગિક સંભાવના તો કે જેઈ કેરિચ, કાર્લ પિયર્સન એ બધાએ સિક્કો ઉછાળ્યા અને એ પ્રયત્નોની સંખ્યા ના આધારે જે ઘટના પ્રયોગના આધારે હતી તો એને કહેવાય પ્રાયોગિક સંભાવના. તો એમાં આપણે શું લઈએ તો કે ભાઈ કુલ પ્રયત્નોની સંખ્યા અને છેદ અંશમાં શું લખીએ તો કે ભાઈ એમાં આપણે ધારો કે છાપ મેળવવું હતું તો એ ઘટના છાપ આધારિત એ સાનુકૂળ
આપણા પ્રયત્નની સંખ્યા કેટલી હતી. એટલે તમારો છેદ છે એ અંશ કરતા મોટો અથવા અંશ જેટલો હોઈ શકે છે. બરાબર છે. તો એ હતી પ્રાયોગિક. અને સૈદ્ધાંતિક સંભાવનાનું બીજું નામ છે બચ્ચો પ્રશિષ્ટ સંભાવના. શું નામ છે? પ્રશિષ્ટ સંભાવના. ચાલો એને અલગ કલરથી લખી દો. પ્રશિષ્ટ સંભાવના. અને અહીંયા આપણે કોઈ ઘટના આધારિત કહીએ છીએ તો પ્રશિષ્ટ સંભાવનાને દર્શાવાય P of E બરાબર શું સૂત્ર છે? ઘટના E માટે સાનુકૂળ પરિણામની સંખ્યા અને છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. બરાબર છે? તો કે હા સર. ક્લિયર કટ હે? તો કે હા સર. ઓકે ફાઇન. આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. ઓકે ભાઈ? તો કે હા સર આ ખ્યાલ આવી ગયો. અરે વાહ દોસ્તો વાહ. ચાલો તો આ થઈ ગયું આપણું સરસ મજાનું એક સૂત્ર ભાઈ કે જે તમને યાદ રહી ગયું હશે. ચાલો આ થઈ ગઈ તમારી સૈદ્ધાંતિક પ્રશિષ્ટ સંભાવનાની વ્યાખ્યા. પ્રયોગમાં મેં તમને કીધું એ રીતે હશે. બરાબર છે? ચાલો હવે અહીંયા આવો કે આપણી જે સંભાવના P of E છે ને એની મોટામાં મોટી કિંમત 1 હશે અને નાનામાં નાની કિંમત 0 હશે. આ એક મુદ્દાને યાદ રાખજો. ફરી પાછું કહી દઉં છું કે આપણી જે આ સંભાવના છે બરાબર સોરી આપણી જે આ સંભાવના છે બચ્ચો બરાબર છે એ ખાસ કરીને મોટામાં મોટી કિંમત 1 અથવા 1 કરતા નાની અને 0 અથવા 0 કરતા મોટી હશે. બરાબર? 0 અને 1 ની વચ્ચે અને જેટલી હશે એટલે ઇક્વલ ટુ ની સાઇન છે. બીજું કે કોઈ ઘટના હોય એની પૂરક ઘટના એ બંનેનો સરવાળો કોઈ ઘટના અને એની પૂરક ઘટના એ બંનેનો સરવાળો હંમેશા 1 થાય. હા કે ના બચ્ચો? તો કે હા. બરાબર છે. અને આપણા માટે સંભાવનામાં અગત્યનું શું રહેશે? સંભાવનામાં સૌથી પ્રથમ કામ આપણે શું કરશું? છેદ નક્કી કરવાનું. છેદ નક્કી કરીશું. સૌથી પહેલા આ એક વિધાન બ્રહ્મ સત્ય યાદ રાખજો. બ્રહ્મ સત્ય યાદ રાખજો. ડન ડનાડન. જો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કુલ શક્ય પરિણામ હોય એ આપણે નક્કી કરી શકતા હોય તો બેસ્ટ. બરાબર છે? તો ચાલો આમાં કયા કયા કેસ આવશે? પહેલો સિક્કાવાળા દાખલા આવશે. સિક્કાવાળા દાખલા. બરાબર? પછી પાસાવાળો દાખલો. પાસાવાળા દાખલા. ચાલો ઓકે. પાસાવાળા દાખલા આવશે. પછી નંબર 3. નંબર 3 ઉપર કયા દાખલાઓ આપણે જોઈશું? તો કે સિક્કો થઈ ગયો, પાસો થઈ ગયો, પત્તાવાળા દાખલા. પત્તાવાળા દાખલાઓ. પત્તાવાળા દાખલાઓ. હા કે ના બચ્ચો? તો કે હા સર પત્તાવાળા દાખલાઓ જોઈશું. ઓકે એના પછી નેક્સ્ટ શું જોઈશું? પત્તાવાળા દાખલા થઈ ગયા. પછી અન્ય દાખલાઓની વાત કરશું. શેની વાત કરશું? અન્ય દાખલાઓ. ચાલો હવે અહીંયા જુઓ કુલ શક્ય પરિણામ આપણે અહીંયા નક્કી કરવા છે. અહીંયા આપણે નક્કી શું કરવું છે કે આ કેસમાં કુલ શક્ય પરિણામ છેદ નક્કી કરવો છે. કુલ શક્ય પરિણામો. બરાબર છે? આ એક શીખી લો એટલે હવે આપણું કામ પછી દાખલાઓ માટેનું સરળ થઈ જશે. ઓકે તો જુઓ છેદ નક્કી કરવો છે. કુલ શક્ય પરિણામનો અર્થ શું? પેલા છેદ. તો ભાઈ જો સિક્કાવાળા દાખલામાં સૂત્ર યાદ રાખજો 2n. પાસાવાળા દાખલામાં યાદ રાખજો 6n. પત્તાવાળા દાખલામાં કુલ પત્તા 52. જેમાં મારો ભાઈ એક વસ્તુ યાદ રાખી લેવી. બરાબર? કે એમાં 13 પત્તા, બીજા 13, ત્રીજા 13 અને ત્રીજા 13. બરાબર? એમ કુલ 52. 13 પત્તા કાળીના હશે. બરાબર? 13 પત્તા લાલીના હશે, હાર્ટ વાળું. ચરકટ હશે. ઓકે ડાયમંડ. અને 13 પત્તા ફલ્લીના હશે. ફલ્લીનો રંગ કાળો રંગ. બરાબર? ચરકટનો રંગ કેવો હશે? તો કે લાલ. અને લાલીનો લાલ. અને કાળીનો તો કાળો રંગ જ હોય ભાઈ. અહીંયા લખી દઉં કાળો રંગ. ઓકે ખ્યાલ આવી ગયો ભાઈ?
हाँ के ना बच्चों क्लियर है। अच्छा અહીંયા n છે એ શું છે તો n સિક્કાના કેસમાં કેટલી વખત ઉછાળેલ છે સિક્કાને ઉછાળવાની અથવા તો સિક્કાઓની સંખ્યા અને સેમ પાસા માટે પાસાને ઉછાળવાની અથવા કેટલા પાસા છે એ પાસાની સંખ્યા। હા કે ના બચ્ચો તો કે હા। બસ તો આટલી થિયરી તમારે યાદ રાખવાની છે અને અન્ય દાખલાઓ એ તો હવે જોઈ લઈશું સર। તમે છો એટલે પ્રોબ્લેમ આવશે નહીં। ચાલો બચ્ચો ક્લિયર છે તો આ થિયરીને તમે સરસ રીતે યાદ રાખી લો। હવે આપણે જઈએ છીએ આગળ દાખલાઓ તરફ। તો જુઓ ભાઈ સૌથી પહેલા 1 માર્કરમાં અહીંયા આવો। વાવ સર એક મસ્ત મજાનો ક્વેશ્ચન તમારા માટે સર લઈને આવી ગયા છે। શું છે અહીંયા તો અહીંયા ખાસ તમે ધ્યાન આપી દો। શું કીધું છે લીપ વર્ષ ન હોય લીપ વર્ષ હોય ને તો વર્ષમાં અચ્છા એક અહીંયા નોટેશન આપી દઉં। ચાલો એક જ મિનિટ એક અહીંયા નોટેશન આપી દો। આ વસ્તુ ભૂલથી ભૂલવી નહીં। લીપ વર્ષમાં 366 દિવસ અને લીપ વર્ષ ન હોય તો 365 દિવસ। આ વસ્તુને યાદ રાખવી બરાબર। આ વસ્તુને યાદ રાખવી। ઉભા રહો એક જ મિનિટ। ઓકે દિવસ આ એક ભૂલવું નહીં। ઓકે આને એક ભૂલવાનું નથી। આને ભૂલથી ભૂલવાનું નથી। લીપ વર્ષ ન હોય 365 દિવસ। હવે લીપ વર્ષ હોય અને ન હોય એવા દાખલાઓ સોલ્વ કરવા કોઈ પણ મહિનો કે અઠવાડિયા વાળા દાખલામાં અઠવાડિયાના દિવસ 7 હોય એ યાદ રાખવું। અઠવાડિયાના દિવસ 7 હોય એ યાદ સર કે 8 દિવસ પણ એ સામો દિવસ પાછો આવે તો પણ આપણે રવિ થી સોમ ની ગણતરી કરીએ। રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ પછી પાછો રવિ લાવવાનો નથી એટલે 7 દિવસ ગણીશું। ઓકે ચાલો આટલું યાદ રાખો। હવે અહીં આવી જાઓ। ચાલો લીપ વર્ષ ન હોય એવા 53 સોમવાર આવે। લીપ વર્ષ ન હોય એટલે વર્ષમાં દિવસ 365 અઠવાડિયાના દિવસ 7 વડે ભાગો 7 પંચા 35 સર 1 વધે 15 થયા 7 દુ 14 સર શેષ વધી 1। બસ તો આ જે શેષ વધી ને તો આનો જવાબ શેષના છેદમાં અઠવાડિયાના કુલ દિવસ 7 તો 1/7 કોઈ પણ દિવસ આ સોમવારની જગ્યાએ કોઈ પણ દિવસ કે કોઈ પણ મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર કે શનિવાર આમાંથી કોઈ પણ દિવસ આવે એની સંભાવના 1/7 લીપ વર્ષ નો હોય ત્યારે। અને જ્યારે લીપ વર્ષ હોય ત્યારે આ દરેક દિવસ આવે કોઈ પણ દિવસ અઠવાડિયાનો રવિવાર થી લઈને શનિવાર સુધીનો એની સંભાવના 2/7 થાય। तो बच्चों इसको भूल कर भी भूलना नहीं है। इसको भूल करके भी भूलना नहीं है। લીપ વર્ષ હોય ત્યારે 2/7 અને લીપ વર્ષ ન હોય ત્યારે 1/7 તમામ વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચાડી દો કે ભાઈ હવે આમાં ભૂલ કરતા નહીં। તો લીપ વર્ષ નથી તો આંખ બંધ કરીને વાર જોયા વગર અને અહીંયા 52 અહીંયા ઓ ભાઈ અહીંયા એ લોકોએ લખ્યું છે 53 સોમવાર બરાબર કારણ કે 52 તો આવવાના છે। હવે 53મો સોમવાર જે ભી આવશે મંગળવાર આવશે બુધવાર આવશે ગુરુવાર આવશે કે શુક્ર શનિ કોઈ પણ એ 1/7 છે। લીપ વર્ષ હોય તો 2/7। હવે બચ્ચો આ તમને આવડે। ચાલો 100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ની બદલે ગમે એટલા ગુણ આવે ઈ ગુણ એક જ વાર આવવાના છે। ઓકે જેટલા માર્ક છે ને એક સંખ્યા વધારી દો। આવું શું કામ કરવાનું કારણ કે 0 પણ ગુણ આવી શકે।
0 પૂર્ણાંક સંખ્યામાં પણ આવી શકે, એટલે ઉતાવળમાં કોઈ 1/100 લખીને નહીં આવતા. અહીંયા એલર્ટ કરી દઉં છું તમને, અહીંયા હું એલર્ટ કરી દઉં છું. આવા ગુણવાળા દાખલામાં એલર્ટ થઈ જવું, બરાબર છે? એલર્ટ થઈ જવું, એલર્ટ થઈ જવું, નહીતર તમને હર્ટ થઈ જશે, નહીતર હર્ટ થઈ જશે. એલર્ટ થઈ જવું, નહીતર હર્ટ થઈ જશે બચ્ચો. ઓકે, આ વાત યાદ રાખવી ગુણવાળા પ્રશ્નમાં. ચાલો, લીપ વર્ષ 2008, લીપ વર્ષ કહી દીધું. ફેબ્રુઆરીમાં 5 રવિવાર આવે. હવે જો મહિનો કહી દીધો અને 5, જો અહીંયા મહિનાની વાત છે તો હવે 5 ફેબ્રુઆરી માસ લીપ વર્ષમાં, ફેબ્રુઆરીમાં દિવસ હોય 29 દિવસ લીપ વર્ષ માટે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધે ફેબ્રુઆરી માટે. ઓકે, ચાલો, તો હવે શું કરશો તમે? તો કે આ 29 ને કેટલા વડે? દિવસ 7, 7 ચોકુ 28. સર એક શેષ વૈધી, સર એક શેષ વૈધી. તો ભાઈ રવિવારની કોઈ પણ વાર આવે એની સંભાવના શું થાય? 1/7. બરાબર, કેટલી થાય? 1/7. કારણ કે 4 વખત તો બધા દિવસ ગયા. હવે રવિવાર આવે, સોમવાર આવે, મંગળવાર આવે, બુધવાર આવે, તો એનો જવાબ આવશે 1/7. જો લીપ વર્ષ નો હોત અને સાદું વર્ષ હોત તો તમારી સંભાવના કેટલી થાત? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને લખો. 5 રવિવાર, 5 સોમવાર કે 5 કોઈ પણ વાર લીપ વર્ષ નો હોત તો જવાબ શું આવત? यहाँ तो लास्ट ऑप्शन की तरफ निशाना हो रहा है. चलो देखते हैं. એપ્રિલ માસમાં 5 બુધવાર આવે. હવે જો અહીંયા જ્યારે તમને અહીંયા ચોખવટ નથી કરીને તો તમારે આ લીપ વર્ષ નો હોય ને એ જ માનવું, સાદું વર્ષ. બરાબર, એટલે કે એપ્રિલ માસ, હવે એપ્રિલ માસમાં તો કઈ ફેર નહીં પડે, 30 જ દિવસ હોય. હવે એને 7 વડે ભાગો, 7 ચોક 28. શેષ કેટલી વીતી? તો કે 2, 2/7. ભૂલા વગર લખી નાખવાનું. વાહ સર વાહ, મોજ પડી ગઈ અમને સર, મોજ પડી ગઈ. નેક્સ્ટ પર આવો. ચલો, P of A ડેશ આપ્યું છે. હવે મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સરવાળો, એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. તો તમને P of A ડેશ ઘણા આને P of A બાર પણ કહે છે. આને પૂરક ઘટના કહેવાય. કેવી ઘટના કહેવાય? પૂરક ઘટના. અને ભાઈ તમામ પ્રાયોગિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો. હા ચાલો, એક વાક્ય મેં અહીંયા લખતા તમને નથી આપ્યું પણ અહીંયા એ ભી લખી દઉં. ચાલો, તમામ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. કેટલો થાય? 1 થાય. સમાન સંભાવના ધરાવતી પ્રાથમિક ઘટનાઓને સમસંભાવી સંભાવના કહેવાય. પછી અશક્ય ઘટનાને, અશક્ય અથવા તો સત્ય અસત્ય ઘટનાની વાત કરું, બરાબર, એની સંભાવના, જો નિશ્ચિત ઘટના હોય, સૂર્ય પૂર્વમાંથી ઉગે એની સંભાવના 1 થાય, સૂર્ય પશ્ચિમમાંથી ઉગે એ અસત્ય ઘટના છે તો એની સંભાવના 0 થાય. તો આવા પ્રશ્નો પણ આવી ગયેલા છે અને આવ્યા છે, તો તમારે મૂંઝાવાનું નથી. ચાલો, હવે અહીંયા કંઈક વર્લ્ડ કપની વાત આવી રહી છે ભાઈ, વર્લ્ડ કપની કંઈક વાત આવી રહી છે, તમને ગમે એવી વાત. ભારત સેમીફાઇનલમાં પહોંચી ગયેલ છે. ભારત સિવાય અન્ય 3 ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ રમવાના છે. તો ભારત વર્લ્ડ કપ જીતે એની સંભાવના. હવે ભાઈ મેં તમને સૂત્ર આપ્યું, કુલ શક્યતા સેમીફાઇનલમાં 4 ટીમ છે તો 4. હવે એમાં ભારતની કોઈ પણ ટીમ જીતે એની સંભાવના 1/4. તો તમારો જવાબ નક્કી થઈ ગયો? તો કે હા સર. સર આમાં 2 ઓપ્શન તો એવા હતા જે આવે જ નહીં, 4 અને 8, કારણ કે સંભાવના 1 કરતા મોટી હોય નહીં. વાહ ભાઈ વાહ. ચાલો, હવે અહીંયા વિધાન ખરું કે ખોટું, વિધાન ખરું કે ખોટું ઈ કહેવાનું છે. વિધાન ખરું કે ખોટું, ખરું કે ખોટું. ચાલો, કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે નહીં. જો 0 અને 1 સહિત અને વચ્ચેની હોવી જોઈએ. તો અહીંયા ખાલી 0 અને 1 વચ્ચે હોય એટલે અપૂરતી માહિતી છે. અપૂરતી માહિતી છે કે 0 અને 1 સહિતની વચ્ચે હોઈ શકે, કોઈ પણ વચ્ચેની સંખ્યા હોઈ શકે. બરાબર, એટલે આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. ખાલી વચ્ચેની કીધું ને એટલે. બરાબર છે, કારણ કે સત્ય ઘટના, નિશ્ચિત ઘટનાની સંભાવના 1 હોય. ચલો આગળ આવો. સર P of A, તો P of A બાર વિધાન ખરું કે ખોટું? ચાલો, તો સર જો P of A 0.8 નો વર્ગ
તો સર આને 8/10 લગાય, એનો વર્ગ, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100, તો સર P of A અહીંયા આવી ગયું 0.64. તો હવે આની પૂરક ઘટના શોધવી હોય તો સર આપણી પાસે તો સૂત્ર છે બંનેનો સરવાળો 1. સર આ 0.64 છે તો P of A ડેશ બરાબર 1. 0.64 આ બાજુ લઈ જાવ તો સર માઇનસ કરી દઈએ. શું કરી દઈએ બચ્ચો? માઇનસ. તો P of A બાર બરાબર 1 માઇનસ 0.64 સર 0.36. તો P of A ડેશ આવે 0.36. અહીંયા તમને આપ્યું છે 0.2 નો વર્ગ એટલે કે 2/10 નો વર્ગ એટલે 2 નો વર્ગ થાય 4/10 નો વર્ગ 100. તો આ 0.04 માટે વિધાન ખોટું છે કારણ કે એકચ્યુઅલમાં હોવી જોઈએ એ 0.36 બચ્ચો. યસ સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સર અહીંયા કઈક સંબંધ આપ્યો છે ને P of A બાર પૂછી લીધું છે. વાહ ભાઈ વાહ. સર આવો ક્વેશ્ચન? તો કે હા આવી શકે. જ્યારે ગુણોત્તર આપ્યું હોય ત્યારે તમારે એને કોઈ અચળના સ્વરૂપમાં ધારી લેવું. તો આ 4/1 તો આને 4x કહી દો, આને 1x કહી દો. એટલે એનો અર્થ એવું થયું સર P of A અહીંયા 4x થઈ ગયું અને P of A ડેશ અહીંયા સર ખાલી x થઈ ગયું. સર હવે તમે અમને એક મસ્ત સૂત્ર શરૂઆતમાં જ કહી દીધેલું કે ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. તો 4x + x બરાબર 1 તો 5x બરાબર 1 તો સર x બરાબર 1/5. તો સર અહીંયા પૂરક ઘટનાની સંભાવના 1/5 અને ખાલી P of A કીધું હોય તો 4 ગુણ્યા x તો 4 ગુણ્યા 1/5 4 એકા 4 તો સર 4/5 આવે. તો છે અહીંયા ઓપ્શન P of A બાર પૂછ્યું છે તો એ તો સર ડાયરેક્ટ ખબર પડી ગઈ 1/5. હા કે ના બચ્ચો? તો કે હા સર. સર આ દાખલો આ વખતે 2026 માટે પૂછાઈ શકે? હા મારા દોસ્ત. પેપરમાં જવાબ સાચો હોવાની સંભાવના 1/12, જવાબ ખોટો હોય એની સંભાવના 2/3 તો x શોધો. સાચો જવાબ ન હોય એટલે એની પૂરક ઘટના ખોટો જવાબ. તો આ P of A છે x/12 બરાબર અને P of A ડેશ એટલે કે જવાબ સાચો ન હોય, જવાબ સાચો ન હોય એનો અર્થ શું થાય? ખોટો જવાબ. હા કે ના? તો આ એની પૂરક ઘટના ઈ છે 2/3. તો તમારે x શોધવાનો છે. ચાલો હવે આપણે અહીંયા બીજી કઈ ખબર હોય કે ન હોય પણ સર કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો 1 થાય. તો ચાલો આ સર x/12 અને આ છે 2/3. લાવ્યા માર્કેટમાં નવું લાવ્યા સાહેબ. હવે આને આમાંથી બાદ કરો તો x/12 બરાબર 1 માઇનસ 2/3 3 એકા 3 2 એકુ 2 3 એકુ 3. તો ફાઇનલ આન્સર ભાઈ તમને અહીંયા જુઓ કંઈક મળી ગયો બચ્ચો. ફાઇનલ આન્સર કંઈક મળી ગયો. તો x/12 બરાબર 1/3 3 ચોકુ ને 12 તો x/4 બરાબર 1 તો सर x बराबर 4. वाह सर वाह, ये तो मार्केट में नया है, आपके फ्रेंड के पास ये वायरल होना चाहिए बच्चों. यस सर नो? डेफिनेटली सर. नेक्स्ट क्वेश्चन. ચાલો એક વ્યક્તિ લોટરીમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત થવાની સંભાવના આટલી છે. જો 6000 ટિકિટો વેચાય તો તે વ્યક્તિએ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. હવે જુઓ એક વસ્તુ અહીંયા યાદ રાખો, બરાબર છે? શું કીધું છે? પ્રથમ વિજેતા પ્રાપ્ત થવાની સંભાવના 8/100 છે. તો કે હા. હવે 6000 ટિકિટ વેચાઈ ગઈ. હવે પ્રથમ વિજેતા એ વ્યક્તિ બને એની સાથે આનો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો. 2 0 2 0 6 8 48 અને પાછળ એક 0. સર 480 ટિકિટ ઈ ભાઈએ તો ખરીદી હોય, ટિકિટ ખરીદી હોય. હા કે ના? હા સર. ક્લિયર કટ હે રે બાબા? યસ સર. નેક્સ્ટ ક્વેશ્ચન. સર કઈ કઈ વાત છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક યુગ્મ હોય. હવે એક અંકની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 6 7 8 9. ચાલો સર કુલ ઘટના ઈ કહી દઉં કે એક અંકની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ચાલો હવે આમાં કુલ શક્ય પરિણામો કેટલા થયા? તો કે 9 અને એમાં એક અંકની યુગ્મ તો કે 1 2 3 અને 4. તો સર 4/9 આ રહ્યો સર જવાબ. તો ભાઈ એક અંકની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવે એની સંભાવના કેટલી? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી મને કહેજો. હોશિયાર ને ઈશારો કાફી છે. ચાલો હવે અહીંયા આવો.
સર એક ડબ્બામાં, હવે જો આ 2 માર્કર શરૂ થઈ ગયા ભાઈ, એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ 4 લાલ લખોટીઓ છે. યાદચ્છિક એટલે શું? જેમાં ભાઈ તમે ધારો કે પસંદ કરો ને એમાં કોઈ તમને વચ્ચે બાધા ન આવે એટલે કોઈ વિઘ્ન ન આવે. તમારો મિત્ર આવી ગયો ને તમે પ્રયોગ સ્ટોપ કરી દીધો ને પછી કલાક પછી કર્યો ને પાછી એને એક લખોટી લઈ લીધી ને એ બધી વસ્તુઓ જે છે એ યાદચ્છિકમાં આપણે ધારી લઈએ છીએ કે આવું કઈ બનતું નથી. આદર્શ પરિસ્થિતિ છે જ્યાં આપણે કોઈ હળી નથી કરતું, જે મુજબ આમાં લખ્યું છે ને એ પ્રમાણે આપણે કરીએ છીએ. ઓકે, એટલે એને કહેવાય યાદચ્છિક. અને સમતોલ પાસો, સમતોલ સિક્કો, સમતોલનો અર્થ ત્યાં શું છે કે ભાઈ એમાં એવી જરૂરી નથી કે કોઈ હેડ જ એટલે કે છાપ જ વારા ઘડીએ આવતું હોય, ના, સમપ્રમાણમાં આવી શકે છાપ અથવા કાટ, બરાબર છે. એટલે એ સિક્કામાં કોઈ એવો ફોલ્ટ નથી. એટલે સમતોલ, યાદચ્છિક આવા કેટલાક શબ્દો છે આ ચેપ્ટરમાં આપણે જોવા મળે છે. ઓકે, ચાલો તો હવે કુલ, પેલા તો આમાં કુલ સંખ્યા આપણે છેદ નક્કી કરી લેવાનું, બરાબર છે. ચાલો તો કુલ લખોટીની સંખ્યા, જેને આપણે કુલ પરિણામ કહીએ, કુલ શક્ય પરિણામ કેટલી છે? 3 ને 2 5 ને 4 9. હવે શું છે ઘટના? બે અલગ અલગ ઘટના. સર એક એ લખોટી, ઘટના એ કહી દો. લખોટી, પસંદ કરેલ લખોટી સફેદ હોય. ચાલો તો સંભાવનાનું સૂત્ર છે P of A બરાબર A ના સાનુકૂળ પરિણામ અને કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ, હા કે ના? તો કે હા. તો ચાલો કુલ શક્ય પરિણામ તો સર અહીંયા લખોટીઓ 9 છે. સફેદ કેટલી છે એમાંથી? 2. તો 2 ના છેદમાં 9 થઈ ગયો ભાઈ જવાબ. મોજ પડી ગઈ. હા સર. હવે નેક્સ્ટ આવો, ઘટના બી કહી દો. લાલ હોય, પસંદ કરેલ લખોટી લાલ હોય. ચાલો તો P of B બરાબર છેદમાં 9 અને અંશમાં 4. તો ફાઇનલ આન્સર શું આવી જાય? 4 ના છેદમાં 9. વાહ સર, 2 માર્ક ખીચામાં. હા કે ના બચ્ચો? તો કે હા સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, પાસાને એકવાર ફેંકવામાં આવે. ચાલો, પાસાને એકવાર ફેંકતા કુલ શક્ય પરિણામ, કુલ શક્ય પરિણામ 6 ની ઉપર 1 ઘાત એટલે 6 આવે, બરાબર છે. અને 6 પરિણામમાં શું આવે? 1 2 3 4 5 અને 6. હવે ઘટના એ એકવાર ફેંકતા અવિભાજ્ય સંખ્યા આવે. તો ચાલો આ 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો કે 2 3 અને 5, બરાબર. તો ચાલો સંભાવના એ બરાબર કુલ શક્ય પરિણામ, કુલ શક્ય પરિણામ અને અંશમાં ઘટના એ ને સાનુકૂળ પરિણામ. હા કે ના? તો કે હા. ચાલો, ઘટના એ અવિભાજ્ય કેવી? 3, કુલ 6, 3 દુ 6. અહીંયા ગુણાકાર ભાગાકારમાં કઈ ન વધે તો 1 ના છેદમાં 2 વધે. ક્લિયર કટ બચ્ચો? તો કે હવે ઘટના બી લઈએ. ચાલો, ઘટના બી શું છે અહીંયા વાંચો. તો કે સર ઘટના બી કહી દઉં, અયુગ્મ સંખ્યા આવે. અયુગ્મ સંખ્યા આવે. તો ભાઈ P of B માટે સૂત્ર સેમ બનશે. કુલ શક્ય પરિણામની સંખ્યા 6 અને અયુગ્મ સંખ્યા કઈ કઈ થાય? તો કે 1 3 અને 5 આ આપેલમાંથી. તો કે એની સંખ્યા કુલ કેટલી થઈ? 3. તો 3 ના છેદમાં 6. તો પણ જવાબ આવ્યો 1 ના છેદમાં 2 બચ્ચો. ક્લિયર છે? તો અહીંયા P of B પણ આપને મળી ગયું, બરાબર છે. હા કે ના? તો કે હા સર. ક્લિયર કટ હે? તો કે યસ સર. ડન ડન ડન? તો કે હા સર. ઓકે, ડન ડન ડન. ઓકે ભાઈ, ડન ડન ડન. તો કે ડન. 3 ના છેદમાં 6, ફાઇનલી 1 ના છેદમાં 2. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો ભાઈ, આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના છે. ઓકે ભાઈ, બરાબર છે. સમાન ન હોય. ચાલો ઘટના હું એક કહી દઉં. 3 વિદ્યાર્થીમાંથી 2 વિદ્યાર્થીના જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપી છે આપણને. એટલે કે P of A
ડાયરેક્ટ 0.992. તો આપણે શું શોધવા, જન્મદિવસ સમાન હોય તો ભાઈ એ ડેશ એ બે વિદ્યાર્થીના જન્મદિવસ કેવા હોય, સમાન હોય, દિવસ સમાન હોય. તો સર આપણને પેલું સૂત્ર ખબર જ છે કે P of A plus P of A dash બરાબર 1. તો P of A અહીંયા કેટલું છે 0.992 પ્લસ P of A dash બરાબર 1. આ પેલી સાઈડ જવા દો તો P of A dash બરાબર 1 માઇનસ 0.992. તો ફાઇનલ આન્સર શું આવે 0.008. ક્લિયર છે? डन ना डन? हाँ के ना बच्चों? तो कि यस सर. क्लियर है? तो क्या नेक्स्ट क्वेश्चन. ચાલો ભાઈ હવે જો અલગ અલગ ટાઈપના ક્વેશ્ચનો સ્ટાર્ટ થઈ રહ્યા છે. ઓકે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. કુલ 144 બોલ પેન છે તો કુલ પરિણામની સંખ્યા, કુલ પેનની સંખ્યા, ચાલો છેદ નક્કી થઈ ગયો પહેલા. હા, છેદ નક્કી થઈ ગયો 144. હવે આગળ વધો. એમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી. 20 ખામી વાળી. હવે 144 માંથી 20 બાદ કરો તો કેટલા વધે 124. તો 124 સારી વાળી પેન છે. હા કે ના? તો કે હા. હવે આગળ વધો. શું કીધું છે? ઘટના એ. હવે જો પેન સારી હોય ને તો હીર બેન છે, એક હીર નામના વિદ્યાર્થી બેન છે, એ પેન ખરીદે. પરંતુ ખામીયુક્ત હશે તો એ ખરીદે નહીં. હવે યાદચ્છિક રીતે દુકાનદાર એક પેન કાઢે અને એની આપે તો પેન ખરીદશે. ચાલ, તો ઘટના એ હીર પેન ખરીદે તો P of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા, પરિણામ અને છેદમાં કુલ શક્ય પરિણામ. ચાલો, તો કુલ શક્ય પરિણામ છેદ તો પહેલા જ નક્કી કરી લીધેલો આપણે 144. હવે પેન સારી હોય ને તો હીર ખરીદે તો સારી વાળી કેટલી છે 124. સર બે ને 4 વડે ભાગી શકાય. 4 તેરી 12, 4 એકા 4, 4 તેરી 12, 4 છક 24. તો સર હીર પેન ખરીદે એની સંભાવના 31/36. હવે ઘટના બી અહીંયા લાગુ પાડીએ. શું છે અહીંયા ઘટના બી? ચાલો, તો કે ઘટના બી પેન ખરીદે નહીં, પેન ખરીદે નહીં. હવે પેન ખરીદે નહીં, હવે ઈ આપેલ ઘટનાની પૂરક ઘટના થઈ તો A ડેશ કહી દઉં તો P of A ડેશ પ્લસ P of A એ બરાબર થાય 1. તો P of A ડેશ. હવે ઘણા એમ કહે કે સર મેં આને અલગથી બી ઘટના કહી દીધી હોય બરાબર, અને હું એની સંભાવના તો છેદ 144 જ રહી અને અંશમાં સારી ન હોય એવી કેટલી ખરાબ પેન કેટલી છે તો કે 20, 20 ના 144, તો બી એ જ જવાબ આવે. હા, એટલે એ પણ ખોટા નથી. તો 31/36 બરાબર 1. આને આ બાજુ જવા દો તો માઇનસ. તો P of A ડેશ બરાબર 1 માઇનસ 31/36. 36 એકા 36 માઇનસ 31/36. બેની બાદબાકી કેટલી થાય તો કે 5. 5 ના છેદમાં 36. ચાલો, ક્લિયર કટ હે રે બાબા? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આવી જાઓ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના समूहમાં 2 વિદ્યાર્થીઓના, ओ भाई सर ये तो दूसरी बात, तो भाई ये इंपॉर्टेंट क्वेश्चन है सर, अब तो ये हमें आ गया. ओके बच्चों, चलो नेक्स्ट क्वेश्चन. હા, હવે અહીં આવો. બે પાસાને એક સાથે ઉછાળવા પહેલા કુલ શક્ય પરિણામ આમાં લખી નાખીએ. કુલ શક્ય પરિણામની સંખ્યા. ભાઈ પરિણામની સંખ્યા અને તમામ શક્ય પરિણામ લખવા નહીં કીધા તો કે સર આ 3 માર્કરમાં હોવો જોઈએ કા 4 માર્કર. તો સર 36. હવે 36 પરિણામ ક્યાં હોય એ ભી કહી દઉં. ચાલો, પહેલું ફિક્સ રાખો 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. ચાલો, આ એક બતાવી દીધું. સિમિલર 2 1 2 2 લાસ્ટ 2 6. એવી રીતે 3 1 3 2 એવી રીતે 3 6. પછી 4 1 4 2 એવી રીતે 4 6.
5 1 5 2 થી શરૂ કરીને 5 6 અને એવી રીતે 6 1 6 2 થી શરૂ કરીને 6,6 તો આ કુલ આટલા 36 પરિણામો થાય. કેટલા? 36 પરિણામો. કેટલા પરિણામ થયા? 36 શક્ય પરિણામો થયા. ચલો આને આપણે થોડુંક વ્યવસ્થિત રીતે આપણી માન મર્યાદા પ્રમાણે લઈ લઈએ. ઓકે ચાલો લખી દીધું ભાઈ. થોડું હજી ઉપર આવે તો લઈ લઈએ આને. ઓકે ફાઇન. છ કોમા છ. ઓકે ચાલો તો કુલ 36 પરિણામો થયા. હવે સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. અચ્છા તો સર અહીંયા બધી જ લખવી પડશે. હા ભાઈ ચલો લખી દઈએ. તો હવે બધી જ આપણે અહીંયા લખી દઈએ. ઓકે ચાલો 2 2 2 3 2 4 2 5. ઓકે ચાલો 3 3 3 4 3 5 3 6. ઓકે બચ્ચો તો કે હા 4 3 4 4 4 5. ઓકે તો કે હા સર 5 3 5 4 કોમા વચ્ચે આપતા જવા અને 5 5. ચાલો ઓકે 6 5 6 4 6 3 કોમા. ચાલો થઈ ગયા. હા હવે સપાટી પર દેખાતી ઘટના એ હું અહીંયા લખી નાખું. ઘટના એ ઘટના એ ઘટના એ ઘટના એ સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8. સરવાળો 8. ચાલો તો હવે જુઓ તો 6 ને 1 7 થાય તો કે 8 સરવાળો સર એક અહીંયાથી શરૂ થાય છે. 2 ને 6 8 તો એનું ઊંધું. 6 ને 2 8. ઓકે નેક્સ્ટ 3 ને 5 8 5 ને 3 8. ઓકે પછી 4 ને 4 8. બસ હવે બીજી એવી સંખ્યા નહીં મળે. તો જો તો કેટલા પરિણામ આવ્યા સર? 5. તો ચાલો P of A. હવે હું સૂત્ર દરેકમાં નથી લખતો. ચાલો આમાં એકમાં લખી દો. કુલ શક્ય પરિણામ તો કે 36 જે આપણે પહેલા નક્કી કરી લીધા અને ઘટના એ ને સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ. ચાલો તો કુલ પરિણામ 36 અને સરવાળો 8. હવે એવા કેટલા પરિણામ મળ્યા? અહીંયા જ્યાં મેં પિંક કલર કરેલો છે તો કે 5/36. બીજી ઘટના 12 કે તેથી નાનો હોય. જો 12 ને ઇન્ક્લુડ કરવાના છે તો એ મેક્સિમમ સરવાળો જુઓ તો લાસ્ટ સંખ્યાનો 6 ને 6 12. બરાબર 6 ને 5 11. તો મેક્સિમમ 12 છે તો બાકી બધાનો નાનામાં નાની 2 તો એ બધી સંખ્યાઓ આવે. તો કે ચલો ઘટના બી અહીંયા લખી નાખો. ઘટના બી. ઘટના બી 12 કે તેથી નાનો હોય તો એવા તો 36 એ 36 પરિણામ છે. તો P of B બરાબર કુલ શક્ય પરિણામ 36 અને સર બાકીના એ 36 એ 36 પરિણામમાં ઈ છે. તો સર ઘટના બી ની સંભાવના 1 થઈ ગઈ. ઓકે હવે અહીંયા કોઈ ઘટના તમને C એવી આપી હોત. માની લો ઘટના C એવી આપી હોત કે 13 કે તેથી મોટો હોય સપાટી પરની સંખ્યાનો સરવાળો. પરની સંખ્યાનો સરવાળો. સપાટી પરની સંખ્યાનો સરવાળો. તો મને એમ કયો કે P of C કુલ પરિણામ 36. તરામાં છેલ્લામાં છેલ્લી મોટા મોટો સરવાળો અહીંયા 6 ને 6 12 થાય. તો હવે એકઈ સંખ્યા આમાં તમે જોડશો તો 13 તો થવાની જ નથી. તો આ અશક્ય ઘટના હતી. એની સંભાવના 0 થાય. તો સર આ તો હવે દંડના ડન થઈ ગયું. કેવું થઈ ગયું? દંડના ડન સર. હવે આમાં મિસ્ટેક ભૂલથી પણ ન થાય અમારી. થાય કે ન થાય? ન થાય સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે ભાઈ ફરી પાછો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મોસ્ટ આઈએમપી. કેવો આઈએમપી? મોસ્ટ આઈએમપી. બરાબર છે.
મોસ્ટ એમપી. ચાલો જોઈ લો ક્વેશ્ચન. આ શું કીધું છે? એક ભૂરો અને રાખોડી એમ બે પાસાઓ છે, એક સાથે ઉછાળવામાં આવે તો પાસા પરના અંકોનો સરવાળો 13 હોય ઘટના એ, પાસા પર સમાન અંકો મળે એ ઘટના બી, પાસા પરનો અંકોનો ગુણાકાર યુગ્મ હોય ઘટના સી. હવે આમાં કુલ શક્ય પરિણામ પહેલા હું છેદ નક્કી કરી લઉં. બે પાસા છે તો 36, જે હમણાં આપણે લાસ્ટમાં લખ્યા હતા. એટલે હું હવે આમાં એ લખતો નથી, પણ તમને આ દાખલો પૂછે તો તમારે શક્ય પરિણામ ડોટ 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 ની મદદથી લખી નાખવા, જેથી કરીને તમે જોઈ શકો. તો ચાલો P ઓફ A બરાબર કુલ શક્ય પરિણામ અને અંશમાં ઘટના A ને સાનુકૂળ પરિણામ. બરાબર, ઘટના A ને સાનુકૂળ પરિણામ. હવે અહીંયા જો તો કુલ શક્ય પરિણામ અહીંયા 36 છે. તમારે શું પાસા પરના અંકોનો સરવાળો 13, તો સર ઈ તો 0 થાય. તો સર ઘટના A ની સંભાવના થઈ ગઈ અહીંયા 0. ચાલો તો ભાઈ આ એક જવાબ આવી ગયો. હવે બીજું જોઈએ. નેક્સ્ટ ઘટના B, P ઓફ B કુલ શક્ય પરિણામ 36. શું કીધું છે? પાસા પર સમાન અંકો મળે. પાસા પર સમાન અંકો ક્યારે મળે છે? અહીંયા જુઓ તો પાસા પર સર સમાન અંકો ક્યારે મળે છે? તો અહીંયા આવો સર, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને અહીંયા 6. તો સર ઈ છે 6. તો અહીંયા લખી નાખો 6 ના છેદમાં 36. છાએ છાએ 36, અહીંયા કઈ ન વધે તો 1. તો સર બી ઘટનાની સંભાવના થઈ ગઈ 1 ના છેદમાં 6. હા કે ના? તો કે હા. ક્લિયર કટ છે? તો કે યસ સર ક્લિયર છે. ડન છે? તો કે ડન છે. થોડુંક નીચે ડન છે. ચલો નેક્સ્ટ અહીંયા ઉપર આવો. સી ઘટનાની સંભાવના. ઘટના સી, P ઓફ સી કુલ શક્ય પરિણામ 36, પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. તો ચાલો ફરી પાછા અહીંયા આવીએ યુગ્મ વાળું. તો કે સર એની માટે વ્હાઈટ કલર લઈએ. ચાલો કરો ગુણાકાર. 2 એકા 2 1, 4 એકા 4 1, 6 એકા 6 2 6. આ તો બધા આવશે કારણ કે બેકી સંખ્યા વાળા તો 6 6 આવશે. ચાલો તો આમાંથી 6, આમાંથી 3, આમાંથી પાછા 3, આમાંથી પાછા 6, આમાંથી પાછા 3, આમાંથી પાછા 6. બેકી વાળા 6 6 આવશે. તો જો પેલામાં આગળ 6 આવે તો 6, 4 માં આગળ આવે એટલે 6 મેં ડાયરેક્ટ કારણ કે ગુણાકાર કરો. 6 એકા 6 6 દુ 12, 5 એકા 5 ઈ નહીં, પાછું 5 દુ 10. તો આ આવશે, આ આવશે 5 ચોક 20, 5 છક 30 આવશે. એ રીતે અહીંયા 3 6 આવશે, 3 4 આવશે ને 3 2. તો કરો 3 ને 6 9, 3 ને 6 9, 3 ને 6 9, 9 વત્તા 9 વત્તા 9, 9 તેરી 27. તો ભાઈ અહીંયા 27 આવશે. કેટલા આવશે? 27. પણ ભાઈ એક મિનિટ પાછું અહીંયા આવો તો ગુણાકાર કીધું છે. શું કીધું છે? ગુણાકાર. એટલે 27 એવું. શું આવ્યું? 27. ચાલો તો અહીંયા લખી નાખો સર 27 ના છેદમાં 36. 9 તેરી 27, 9 ચોક 36. તો ઘટના સી ની સંભાવના સર 3 ના છેદમાં 4 થાય. કુલ શક્ય પરિણામ તો 36. હા કે ના બચ્ચો? તો ક્લિયર કટ હે? યસ સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આઈ જાઓ તકતી વાળો ભાઈ. મોસ્ટ એમપી 4 માર્કર. મોસ્ટ એમપી 4 માર્કર બેઝિક મેથ્સ. તકતી વાળો દાખલો. કુલ શક્ય પરિણામ કેટલા અહીંયા? કુલ શક્ય પરિણામ તો કે સર કુલ શક્ય પરિણામ અહીંયા 8. કુલ શક્ય પરિણામ અહીંયા કેટલા છે? તો કે 8. કારણ કે 8 અંકમાંથી જ ગમે ત્યાં જશે. ચાલો છેદ નક્કી થઈ ગયો. હવે આ તીર 8 તરફ નિર્દેશ કરે એ ઘટનાને A કહી દો. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એ ઘટનાને B કહી દો. 2 કરતા મોટી સંખ્યા એ ઘટના C, 9 કરતા નાની સંખ્યા એ ઘટના D. હવે 9 કરતા નાની સંખ્યા એટલે અહીંયા કુલ સાનુકૂળ પરિણામ 9 કરતા નાની 8 એ 8. આના કુલ સાનુકૂળ આ અંશ નક્કી કરું છું છેદ નક્કી થયા પછી. તો કે 2 કરતા મોટી સંખ્યા, 2 કરતા મોટી એટલે 2 ને ગણવાના નહીં. તો કે 2 સિવાયના આ 1 2 3 4 5 બરાબર. 2 સિવાયના 3 4 5 6 7 8. તો કે 2 ને ગણવાના નહીં. 3 4 5 6 7 અને 8. તો કે સર 6. ચાલો હવે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તો કે 1 2 3 અને 4. ચાલો અને એ 8 તરફ નિર્દેશ કરે તો કે આમાં સાનુકૂળ પરિણામ 1. ચાલો તો હવે બધા
મેં અહીંયા તમને મેળવી દીધા છે. હવે અહીંયા આપણે લખશું ઘટના એ, કુલ શક્ય પરિણામો, સૂત્ર બધામાં કોમન, પરિણામ અને અંશમાં જે ઘટના, તો કે અહીંયા કઈ ઘટના છે, ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા. તો કે ચાલો છેદમાં પેલા 8 લખી નાખો અને અંશમાં ઘટના એ ને 8 તરફ નિર્દેશ કરે તો કે ઘટના એ ની સંભાવના આ. ઘટના બી છેદમાં 8, હવે એને અયુગ્મ સંખ્યાઓ તો કે એને સાનુકૂળ 4/8 તો કે 1/2. ઘટના સી ની સંભાવના તો કે કુલ પરિણામ 8, ઘટના સી ને સાનુકૂળ પરિણામની સંખ્યા, તો ઘટના સી ને સાનુકૂળ 6/8 તો સર અહીંયા 2 વડે ભાગો એટલે 3/4. લાસ્ટ બટ નોટ લીસ્ટ, તમારે દરેકમાં આ સૂત્ર લખવું ફરજિયાત છે. મેં તમને અગાઉ કીધું છે કે જે ઘટના એ, અહીંયા ઘટના બી ને સાનુકૂળ છેદમાં કુલ શક્ય પરિણામ, એ ઘટના સી ને સાનુકૂળ. હવે એવી રીતે ચાલો ડી માં હું તમને લખીને આપું એટલે તમને એ ખબર પડી જાય. પી ઓફ ડી બરાબર કુલ શક્ય પરિણામ અને અંશમાં ઘટના ડી ને સાનુકૂળ પરિણામની સંખ્યા. તો કુલ શક્ય પરિણામ અહીંયા 8 છે, ઘટના ડી 9 કરતા નાની, ઈ 8 એ 8 છે તો 8 એકા 8, તો સર પી ઓફ ડી બરાબર 1 થાય. હા કે ના બચ્ચો, ક્લિયર કટ હે? તો કે યસ સર. ક્લિયર કટ છે ભાઈ? તો કે હા સર. ખ્યાલ આવી ગયો બધાને? તો કે હા સર. ચાલો ડન છે? તો કે ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો હવે અહીં આવો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલા, તો કુલ પરિણામની સંખ્યા તો કે 90, છેદ નક્કી થઈ ગયો. 2 અંકની સંખ્યા મળે ઘટના 1, પૂર્ણ વર્ગ સંખ્યા મળે ઘટના બી, 5 વડે વિભાજ્ય મળે ઘટના સી. તો ચાલો ઘટના એ ને એ માટે સાનુકૂળ પરિણામ ક્યાં ક્યાં થાય? 2 અંકની સંખ્યા 1 થી 90 માં, તો કે સર 10 થી શરૂ થાય, 10, 11, 12 થી લઈને 90 સુધી. તો કેટલા પરિણામ થયા? તો કે 81. ચાલો ઘટના બી માટે સાનુકૂળ પરિણામ, તો ચાલો પૂર્ણ વર્ગ કઈ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો 16, 5 નો 25, એવી રીતે 10 નો 100, પણ એ વધી ગયા, 90 કરતા વધી જાય એટલે 10 આવશે નહીં, તો છેલ્લી સંખ્યા આવશે 81. તો આ કુલ સંખ્યા કેટલી થઈ? 9, કારણ કે 25 આવશે, 36 આવશે, 49 આવશે અને 64 આવશે અને છેલ્લે 81 ઉભા રહ્યો. ચોસઠ અને 81. ચાલો 64 અને 81, 9. ચાલો એ જ રીતે ઘટના સી માટે સાનુકૂળ પરિણામ, ઘટના સી એટલે તો કે 5 વડે વિભાજ્ય, 5, 5 દુ 10, 5 તેરી 15 અને છેલ્લી 18 પંચા 90. તો એવી સંખ્યા કેટલી થાય? 18. ચાલો તો હવે બધાના સાનુકૂળ અંશ અને છેદ નક્કી થઈ ગયા. તો પી ઓફ એ બરાબર કુલ શક્ય પરિણામ અંશમાં ઘટના એ માટે સાનુકૂળ પરિણામ. તો ચાલો છેદમાં 90, ઘટના એ માટે સાનુકૂળ પરિણામ 81, 90 81, 10 નવા 90, તો 9/10. ચાલો ઘટના બી માટે આવો. પી ઓફ બી છેદમાં 90 અને અંશમાં પૂર્ણ વર્ગ સંખ્યા તો કે 9, 10. તો ફાઇનલ આન્સર આવે 1/10. અને એ જ રીતે ઘટના સી માટે છેદમાં 90 અને અંશમાં તો કે 5 વડે વિભાજ્ય 18, તો કે 18 પંચા 90, તો અહીંયા 18 એકા 18, 1/5. ચાલો ક્લિયર કટ છે બચ્ચો? તો કે હા. ચાલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ભાઈ ફરી પાછા 4 માર્કર મોસ્ટ આઈએમપી ભાઈ આ વખતે માટે સરને લાગતો ક્વેશ્ચન. ચાલો લાલ રંગનો રાજા ઘટના એ, મુખ મુદ્રા વાળું પત્તું ઘટના બી, લાલ રંગનું મુખ મુદ્રા વાળું સી,
લાલનો ગુલામ ઘટના ડી, કાળીનું પત્તું ઘટના ઈ, અને ભાઈ ચોકટની રાણી એફ. તો અહીંયા કુલ શક્ય પરિણામ પેલા છેદ નક્કી કરી લઈએ બધા માટે. કુલ શક્ય પરિણામ છેદ બધા માટે કોમન 52. ચાલો આ ક્લિયર થઈ ગયું ભાઈ? તો કે હા સર આ ચેપ્ટર તો મોજ પડી જાય એવું છે, બસ એટલા માટે ત્યાં રાખ્યું છે. હવે લાલ રંગનો રાજા હોય, લાલ રંગનો રાજા, મુખ મુદ્રા વાળા રાજા 4 હોય, એમાં લાલ રંગનો હોય તો કે એક ચોકટનો હોય અને એક લાલીનો હોય. ચોકટ ચરકટ કે છે, અને એક હાર્ટ વાળો હોય. તો કે સર એવા લાલ રંગના 2 રાજા મળે, તો સાનુકૂળ પરિણામ નક્કી થઈ ગયા 2. મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? ગલ્લો, રાણી, બાદશાહ, બરાબર. અને દરેકના 4 4, તો 4 તેરી 12 પત્તા સર મુખ મુદ્રા વાળા. અહીંયા ઘટના સી માટે સાનુકૂળ, લાલ રંગનું મુખ મુદ્રા વાળું. લાલ રંગ કીધો છે. જો ટોટલ મુખ મુદ્રા વાળા 12, હવે એમાં 6 કાળા રંગના હોય અને 6 લાલ રંગના હોય, તો અહીંયા લખી નાખો સર 6. ચાલો લાલનો ગુલામ, લાલીનો ગુલામ, અહીંયા એમ જ માનવાનું તો કે ઈ એક જ હોય. અને ઘટના ઈ કાળીનું પત્તું, કાળીનું પત્તું, તો ભાઈ કાળીનું પત્તું તો કાળીના પત્તા તો 1 થી 10 એ 10, એકો દોડી બાદશાહ, એકો દોડી થી લઈને દસ્સા સુધી, અને 3 ગલ્લો, રાણી, બાદશાહ, એટલે 13. કાળીના 13 પત્તા. અને ચોકટની રાણી તો કે ઈ એક જ હોય. ચાલો ભાઈ, તો હવે અહીંયા વારા ફરતી વારા ફટાફટ બધી ઘટના. તો કે પહેલા માટે લખું છું કે કુલ શક્ય પરિણામ છેદમાં ઘટના એ માટે, અંશમાં ઘટના એ માટે સાનુકૂળ પરિણામ. હા કે ના બચ્ચો? તો કે હા. ચાલો, તો કુલ શક્ય પરિણામ 12, ઘટના એ છે લાલ રંગનો રાજા, તો કે 2/52, એટલે જવાબ આવે 1/26. ચાલો બચ્ચો નેક્સ્ટ. હવે ફટાકથી બધા લખવામાં આવશે, બધામાં સૂત્ર કોમન જ, પણ ઘટનાઓ અંશની જે હશે એને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદ 52. ઘટના બી માટે મુખ મુદ્રા વાળા પત્તા તો કે 12. સર 4 તેરી 12, 13 ચોકુ 52, તો સર ઈ આવશે 3/13. ચાલો ઘટના સી માટે સર છેદમાં આવશે 52, અને ઘટના સી શું છે? તો કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું, તો કે 6. સર 3 દુ 6, 26 દુ 52, તો સર ઈ 3/26 આવશે. ઓકે, પી ઓફ ડી લઈ લઈએ, તો કે સર છેદમાં તો 52 આવશે, અંશમાં ડી ઘટના લાલનો ગુલામ, તો કે લાલનો ગુલામ એક જ હોય. વાહ ભાઈ વાહ. ચાલો સર હવે લાસ્ટ 2, પી ઓફ ઈ. સર છેદ પેલા 52 લખી નાખો, અંશમાં ઈ ઘટના કાળીનું પત્તું, કાળીના પત્તા કેટલા હોય? 13. 13 ચોકુ 52, તો સર ઈ આવી 1/4. અને સર લાસ્ટ બટ નોટ લીસ્ટ, કુલ શક્ય પરિણામ તો 52, અને સર ચોકટની રાણી તો ઈ 1, તો ઈ 1/52. ઓકે બચ્ચો, ક્લિયર કટ હે રે બાબા? 1 2 3 4 5. ઓકે, અને સી. ચાલો ભાઈ, ક્લિયર કટ હે બચ્ચો? યસ સર. નેક્સ્ટ. તો બસ બચ્ચા પટ્ટી, સંભાવના માટે આટલું ઇનફ છે. જેમ આપણી વોટ્સએપ ચેનલ, જેમ ટેલિગ્રામ ચેનલ પર તમે જોડાઈ શકો છો. સમરીમાં જોઈ લઈએ, સમરીમાં શું શું જોયું ભાઈ? સમરીમાં આપણે એક ફટાકથી એક નજર ફેરવી દઈએ. સર સમરી માટે જો ફટાકથી એક નજર ફેરવી દઈએ, સર મોસ્ટ આઈએમપી 1 માર્કર, 3 માર્કર, 4 માર્કર અને 2 માર્કર PYQs, પાછલા વર્ષના પ્રશ્નોની સાથે ન્યુમેરિકલ અને MCQ. અને હવે સર આ સંભાવના બેઝિક મેથ્સ વાળાને 14 માંથી 14 અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 8 માંથી 8 માર્ક આવે એની સંભાવના આ વન શોટ જોયા પછી, વન શોટ મોહિત સરનો જોયા પછી કેટલી? તો કે સર 1. અને જો એને ટકાવારી 0.15 કહું ને, 0.15 સંભાવના છે. આ 0.15 જો હું એમ કહેતો હોઉં, ચાલો હવે હું એમ કહું કે ભાઈ 25% સંભાવના, તો એનો અર્થ શું? તો કે સંભાવના 0.25. પણ હું એમ કહી દઉં સંભાવના 1, એટલે 100%. 100% વાત સાચી કે સર હવે તો આવે પૂરા. બેઝિક મેથ્સ વાળાને 14 માંથી 14 અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 8 માંથી 8 માર્ક ઓપ્શન સહિત. ચાલો
होमवर्क क्या दिया जाए? होमवर्क માટે ભાઈ આજની ક્લાસ નોટ પ્લસ આ વન શોટની ડીપીપી એપ્લિકેશન આપણી વોટ્સએપ ચેનલ પરથી તમને મળી જશે. તો દંડનાદન આજે નહીં તો કાલે મેથ્સ વિના અને અમારી પીડબ્લ્યુ ગુજરાતી 89 ચેનલ વિના નહીં ચાલે. ઓકે બચ્ચો, તો બસ બચ્ચા વાટી આ હતા આપણા મેથ્સના બધા વંશોટ. આશા છે કે તમે આની ક્લાસ નોટ સરસ મજાની બનાવી નાખી હશે અને તમને આ ફાઇનલ એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે. મળીએ છીએ નવી સિરીઝ સાથે. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. બાય.